હે માં, જેને જેનો આશરો, જેને જેની લાજ, હે મારી પાટા વાળી અમારે તારો આશરો મળી. મિત્રો, જીયા જગ્યાની અંદર ભાઈ મારા સુરેલા પરિવારે આવું માં ભગવતીનું ભવ્ય કાર્ય કર્યું છે ભાઈ. બને નો બને ઘટના આ સમય એવો હોય છે વાલા, કોઈ દીકરો એવો હોય છે, કોઈ દીકરી એવી હોય છે ભાઈ. જેનથી આ વસ્તુ જી દુખ્યો વેરાગ એના માટે થાય ભાઈ. સમય સમયને માન દેવું પડે ભલા. જે આ સુરેલા પરિવારે આવું માં ભગવતીનું મારી રાયણવાળી મેરડીનું ભેરું કર્યું. કોઈ બેન એવી છે, કોઈ દીકરો એવો હોય છે, કોઈ બાપ એવો હોય છે કે જેના કુળની માલિપાથી એ લોક છોડી પરલોકની માલિકા વિયાઈ જાય છે ને ભાઈ. આવો સમય આવે ને તો દીકરો સાંભળે, દીકરી સાંભળે. આ જગ્યાની અંદર જે આ મેજની ભેળી થઈ ને વાલા, એમાં દુખિયા બહુ ઝાઝા એવાય છે ભાઈ, અને સુખિયા થોડા છે. કારણ કે દુખિયા હોય ને એ દેવી પાસે આવે. હે મારી પાટા વાળી મેલડી જોઈજે મળી. હું તારા ઇતિહાસ કરું મળી, હું તારી વાત કરું મળી. ઘણા દુઃખ ભાંગ્યા છે ભાઈ, પણ સાહેબ અમે હાઈજમાં જે બધા બેકારો કરતા હતા ને એ બધા પોતપોતાના માળે વ્યાઈ જાય છે. પણ કોઈને ધર્મની વાતો રાખવી છે ને બેઠા છે. કોઈને ધર્મની વાત સાંભળવા આવ્યો હોય, નકરા બધા માવા ખાવા ન આવ્યા હોય ભાઈ. હા, કે હટાહટી ધૂળીને અમે વારો લઈને ઘેરે વ્યા જાય. પણ ભલામણા જે ધર્મના મહેમાન થઈને આવ્યા હોય ને એટલે એમ હોય કે આ જગ્યાની માલિકા ભલામણા નો કરે નારાયણ. કોઈને કાળો ડાઘ લાગ્યો તેથી ભલામણા પૈત આપણી નાઈટની દેવની હોતે જાય. ખાલી રાયણવાળી મેલની ન જાય. કારણ કે આપણી નાઈટની અંદર માને પૂછીને હાલવા વાળો સમાજ છે ભાઈ. ગમે એવડો માંડવો હોય ને ત્યાં મારી રજા મળે ને તો જ જાય, નકર જાય નહીં. કારણ આ માંડવો ગયો તોય ભલે અને માનું ભેરું ગયો તોય ભલે. મિત્રો, માતાજીની રજા લીધા વિનાનો કઈ ભૂવો નહીં આવ્યો હોય આ પરગણાની અંદર. અને જે રજા લઈને આવ્યો હોય ને ભૂવાથી જવાતું નથી ભાઈ. કારણ કે એની કુલની દેવને પૂછીને આવ્યો હોય, એની દેવને આગળ રાખીને આવ્યો હોય. એ મારી પાટા વાળી મેલડી, આ જગ્યાની મારી પાસે ભલામણ મારી રાયણ વાળી મેલડીના બોલે બધાની હોય છે કે આ જગ્યાની મારી પાસે કાળો ડાઘ લાગવા જાઉં કે મારી નાઈકને છેતરવા જાઉં ને તેથી મને પાટા વાળી મેલડીને ખોટ લાગે. હે મારી જોઈજે ઓ, હે મારી વિશ્વાસની દેવી, મારી નમૂરિયા માનાની મૂડી. સાહેબ કોઈ કે ને ભૂવા ખોટા, માતાજીને માનવા વાળા ખોટા હોય. એવું ન હોય કે ભૂવા ખોટા હોય. પણ ભલા મારા માને ને એની માં છે. મરડાની માલિકા ભાઈ જાવ ને લાકડાના ફળા પીડા હોય. પણ તમારો વિશ્વાસ હોય, તમારો ભાવ હોય
અને આંગળી લાંબી કરીને જોને કે એ મારી ઓટાવાળી મારી પંચાવ મારી પાટાવાળી મેરડી મળી જોઈએ ઓ એ દુખી આવ્યા છે બધાનો અવાજ ન સાંભળે પણ જે ભક્તિ કરતા હોય ને એનો અવાજ પહેલા જી રોડ રોડ થઈ જતા હોય મારા કાર્યની માલિકા માં એનો અવાજ પહેલા સાંભળે વાલા એ મારી પાટા વાળી મેરડી દુખી આવ્યા અને જડી ભલા મારા જો માતાજીને બે હેડા હોય બાણ બેહાડેલું હોય અને એમાં નજર કરો અને માં જો વિકરાળ નો દેખાય ને તો એ પાટા વાળી મેરડી ન હોય ઓ મિત્રો ભક્તિ કેવી હોય અમે હાઈમાં ભક્તિ કેવી હોય ભાઈ હું હજી એક ફેરું કહું છું કે આમાંથી માતાજીની વાતો જાણતા છે ને આયા ખા લાગે ને અને ભલામણ આંખના નેત્રેથી ચાલુ થઈ જોઈ આહુડા લૂસો આવે ને એને તો થઈ જગતમાં પાટા વાળી મેલડી ના ઢોળાવા દઉં અને મારા ભોલિયા ભૂવા મારા આસુ ભૂવા જાયલું ભાવનું મેલું ને તેની જગતમાં હાલ મને પાટા વાળી બેહલને હોય તો પડી જાય મધુરી રાતનો સમય બને ધૂપ ધુવાણાનું ટાણું થાય અમારી મેલડીનું મારા ભોલિયા દીકરા ટપોરો માર મને ટપોરો મોલા ગેરી ઈ તો ભલા ભલા જેને મેલડીની માયા લાગી હોય ને એને ખબર હો વરસની ડોસીનું રૂપ લઈ આવી આવી મારી પાટા વાળી મેલડી ભલા મારા ધર્મ આવે ને ધર્મને કોઈ ઓળખી ન આપે ભાઈ કેવા રૂપિયા આવે કેવા વેસે આવે ધર્મને કોઈ ઓળખી ન આપે એ દાદા મારા સુનિયા ભુવા દાદા મારા ભોલિયા ભુવા જગતમાં આજુ મેલડી છે એ દાદા મારા નીતિન ભુવા જગતમાં આજ મારી મેલડીનો થઈને બેઠો છો અને જગતની માલી પાસે ડાભીનું જન્મ બોલું કાયલ કાજો મારી નાયક ને કે મારા પાટા વાળા ગ્રુપ ને જો શેત્રુ ને તેની મને પાવાની કાયલ કાને ખોજ પડી જાય ઓ ઓળખાય નહીં મારી ભજી ભજાય નહીં મારી પાટા વાળી મારી હવા વેતની નાગણી ભાઈ આ કોઈ વાર્તા નથી કોઈ ઇતિહાસ નથી હકીકત ઘટનાનો દાખલો છે ભાઈ મારી પાટા વાળી મેલડી જાગે છે હજી ઓ મારા સાબરપુરના દીકરા હોઈ ગયા હોય ને હું પાટા વાળી જાગતી હોય સમય આવે ને
એ હગાવાલા કોઈ હકરે ને બાપના દીકરા હોય ની વેરી થાય તેથી ભલામણ જો કોક દીક મારા પાટે આવી અને મારો વિશ્વાસી બની અને મને મેલડીને જો હાથ ગઈ અને એક વાર જો હોકારા ન કરું ને તેથી હું પાટાવાળી મેલડી મારું ધર્મ હારી જાવ નું રૂપ લઈને ભલા મારા હાડા હાડી કાણા કરજુગમાં આવી મારી પાટાવાળી મારે શ્રીફળ વધેરવું છે તેથી કોઈ દીકરાને કીધું હોય છે કે વધેરી લે શ્રીફળ ફોલતા ફોલતા હાથમાં સેન્સ લાગી ને તેથી જ્યાં જોવા જાય કે ભલા મારા હાથની માલી પર રૂવાડું ખાંડું તેલું નહીં મારી પાટાવાળી હેલ્દી છે બાબો મળી રવા દેજે જાણતા નથી તારી ગતિ મારી પાટાવાળી મેલડી જાણતા નથી હળાહળી કાળા કરજુગમાં કોઈ જો મારી મેલડી નું પરમાણ માંગે ને હજી હળાહળી કાળા કરજુગમાં ભલા માણા હવા વેતની નાગની બની ઊભી થઈ જઈશો કે જેટલા મને માને છે ને એટલાની હું માં સવો કોક દી ભલા માણા એવો સમય બને આપમાંથી કદાચ એને સમના તેડ આવે અને હકીકત ઘટનાની વાત કરું પોરજી મેલડી મનો માંડવો હતો મારી પાટાવાળી મેલડીનો એ મારા બાને રાજકોટ દાખલ કરેલા હતા જીવ આવે જીવ જાય અને તેડી ભલામણ મારા બોલિયા બોએ મારી મેલડીને કીધું કે એ મારી પાટાવાળી મેલડી આ માંડવામાં ડાઘ લાગવા દેતી નહીં ઓ કે જીમને અને જમને વાદ થાય છે ને પણ એકવાર જો જમને પાછા નો ઊભા રાખી દઉં ને તેથી મને પાટાવાળી મેલડીને ખોટ લાગી જાય બા પાટાવાળી મેલડી નો છે મારા જાગરિયાને તો ડાગ લાગવા દઉં ને તો જગતમાં મને મેલડી ને કોઈ ઓળખે અને તેથી ભલામણા ઈની તારે પાછી 20-5 24 કલાકનો માંડવો પૂરો કર્યો ને ત્યાં સુધી ભલામણા જમને ઊભા રાખી દીધા તા ઈ મેલડી છે ઓ મરી નામી બાળકી મારો હુકમ નું કાળી નો એકો એ મરી કોઈ બેણું બોલી ગયો ને ઈ તો કાળા માથાનો માનવી છે મળી જોજો નગર ભલામણા મારી મેલડી સામે બામુ નો સડાવાય એ મારી મેલડી હું કે આજ મારા ગ્રુપ ને આજ મારા સાબલપુર ને દુઃખ હોય ને એથી મોટું દુઃખ મારી મેલડી નું હોય આ મારી નાઈટ નું દુઃખ છે ને આ મારી નાઈટ માં જે દુઃખ પડે ને તે પેલા દુઃખ મને મેલડી ને લાગે હો
કે તું અમારો રાજા છો મારી મેલડી એ જગત મને શેતર છે પણ મારી પંસાવો પાટાવાળી મેલડી મને કોઈને નથી માળાનું જોર કોઈને નથી મરી નાળાનું જોર મારી મેલડી ભલા મારા ધર્મ પાસે ટાઈમ કાઢવાની તો બહુ અઘરી વાત છે ભાઈ માતાજી વાહે ટાઈમ કાઢવો છે ને ભાઈ તો બહુ અઘરી વાત છે પણ તેથી મારી સાબરપુર વાળી મેલડી કે મારી પાટા વાળી કે 20/5 આવે 2024 20/5/2024 આવે અને મારા સાબરપુરના ભલામણા જો મારા ઝીણા ઝીણા પહોળાને કોઈને દુખી રહેવા દઉં ને એ તેથી તો મારી પાટા વાળીનો સાડીઓ બેંજો સાડીઓ બેંજો કોઈની પાસે હાથ લાગો કરવા દઉં તેથી મને પાટા વાળીને ખાધું ખોટું થઈ જાય એ મારા ભોલિયા ભુવા એ મારા ભુવા જગતમાં હું મેલડી બોલી ગઈ હોય ને એકડો થયો જ્યાં મારી મેલડીની લાલ લીટીની સહી થાય ને પેલો મારી એકડો મેલડીનો ઘૂંટાણો હોય બાપ અને રાજા મારા ભોલિયા ભુવા મારી મેલડીનું મંડાણ કર્યું છે ને 20/5 આવે જાતા સુધી તને કોઈ પાસે હાથ લાંબો કરવા દઉં ને તેની માની લીજો પાટાવાળી ગામતરું કરી ગઈ ગામતરું કરી ગઈ ફુફાડા મારે આ એક ફેરું માંડવો કર્યો અને બીજી ફેરું માંડવો નતો કર્યો પરમાણ માંગ્યું ભલામણા એકે નહીં જો 52 પરમાણ માંગ્યું 52 ને હવા વેકને નાગણી બનીને આવી ઊભી નો રહી જાવ ને તો જગતમાં હું મેલડી નો મારો બાપુ મા ભગવતીની દયા તો જોવો મા ભગવતીની કૃપા તો જોવો યાર કે ભેગા થાય અને માને મંડાણ કરવું હોય ભલા માણા ઘડીક વારમાં સૂરજ આ બાજુ થી ઉગે ઘડીક વારમાં આથમ તોય ને એવું થઈ જાય ઈ મારી અને ધૂપ દીવાનું ટાણું થાય એ મારો સાબરપુરનો ડાયરો આરતી નું ટાણું થાય ને એવા કારણે કદાચ આ મારા ઝીણા ઝીણા પહોળા ભેગા થયા હોય અને મને મેલડીને પૂછવા બેન ભલામણા જો ઉગતા સૂરજ નારાયણ ભગવાનની કિરણો નો બની જાવ ને તો હું પાટાવાળી મેલડી નો હોય મેલડી નો હોય
કોઈ ભાઈઓ નથી પણ ભાઈઓ કરતા વિશેષ છે ભલા માણા ભાઈઓ કોઈ નથી પણ ભાઈઓ કરતા વિશેષ છે અને મારી પાટાવાળી મેલડી કે એ સાબરપુરની જગ્યામાં હું પાટાવાળી મેલડી જો આ ભાઈઓનો ભાવ ઝાંખો પડવા દઉં ને એ તેથી તો મને પાટાવાળી મેલડીને તાવા ખોટા થાય હો ખોટા થાય હો પાટાવાળીને માનતા છે એની માં ભગવતીની કૃપા થતી છે માના ધૂપ દીવા થતા છે પણ ભલા માણા ચાર વર્ષમાં છે ને પાવો નો બને હો પછા વર્ષે પાવો નો બને એ પછા વર્ષે પાવો નો બને પણ ભલા માણા જો મારી મેલડી ધારે ને સાબરપુરની જગ્યામાં એ હાના 3 વર્ષમાં પાવો બનાવી દીધો છે બાપ બનાવી દીધો છે બાપ બનાવી દીધો છે બાપ હા ભાઈ મરી કેજે તરુટાણું કટાણું થવા દેશની મારી પાટાવાળી મેલડી મારો દયાનો સાગર મારી મેલડી મળી એ મારી પાટાવાળી મેલડી આ તારી નાઈકની આંખમાં આહુડા કેમ પડે છે મારી પાટાવાળી મેલડી એ નબુડિયા છે મારો નમૂડિયાનો ધણીરી એ મારી પાટાવાળી મારી મેલડી મારી કુવાને કાઠે લઈ જઈ ધકો દેતી નહીં મારી બીજી મેલડી મળી આમાં ઘણા દીકરા એવા છે જેનો બાપ નહીં હોય ઘણા ગ્રુપની માલિપા એવા દીકરા છે એનો બાપ નહીં હોય ઘણા એવા છે એની માં નહીં હોય એ એનો માવતર બની જાય છે ઓ મારી પાટાવાળી મેલડી કારણ કે જનેતા છે ને જનેતા જેના લાડ અધૂરા રહી ગયા છે અને ત્યારે ભલામણા માસ અને વાલનો દરિયો છે ભાઈ અને હી માને આરાધ કરતા હોય મારા સાબરપુરના દીકરા એ મીઠા એ મધુ ને મીઠા મે ઉલારેલો એ મીઠા મધુ ને મીઠા મે ઉલારેલો ઈથી મીઠા
મીઠી છે મોરી માત રે જનનીની આ જનનીની જોડ સખી નહીં મળે રે લોલ આવું ટાળું આવે ને ભાઈ તે કોઈ બેન હોય એને એનો સૌતલિયો હાંભળે આમાં ખોટ પડી હોય ભાઈ ઈ તો ઘણ લાગ્યા હોય ને એને ખબર હોય ઘણના ઘા કેવા હોય કાચ માથે ઘણનો ઘા પડે ને એટલે ભૂકો થઈ જાય અને હીરો હાથો હીરો હોય ને એની માથે ઘણના ઘા પડે ને ભલા મને એનું ખાંડું રૂવાડવાનું કારણ કે આજ 12 મુખી થઈને મારી પાટાવાળી બેઠી છે અને કોઈ દીકરો ભલા માણસ જો રોતો આવે અને એના આહુડા લુસતી પાસી પડે ને તો જગતમાં ઈ પાટાવાળી મેલડી ન હોય અને પાટાવાળું ગ્રુપ શું કહે છે એ મેલડી વિનાની મારી ભૂખ નહીં